જો તમે સોશિયલ મીડિયા પર ભૂલથી પણ અશ્લીલ કન્ટેન્ટ શેર કરો છો તો તે કાયદાકીય ગુનો બને છે. આવા સમયે કોઈ દોષી સાબિત થાય તો જેલમાં જવાનો વારો આવે છે. લોકો ઘણી વખત ઇન્ટરનેટ પર એવી વસ્તુઓ સર્ચ કરે છે જેને ક્રાઇમની શ્રેણીમાં રાખવામાં આવે છે. એવામાં આજે જણાવીશું કે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS મુજબ કઈ કલમ લાગશે અને કેટલી સજા થશે. તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 294 મુજબ અશ્લીલ સામગ્રીનો પ્રચાર અથવા વેચાણનો ગુનો માનવામાં આવે છે. જેવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે. જો કોઈ સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ શેર કરો છો અને દોષી સાબિત થાવ તો આ મામલે પહેલી વખત દોષી સાબિત થવા પર 2 વર્ષની કેદ અને 5,000 રૂપિયાનો દંડ થાય છે. અને જો બીજી વખત આવું કરો તો 5 વર્ષની કેદ અને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. દેશમાં ડિજિટલ ગુનાઓને રોકવા માટે IT એક્ટ 2000 પણ છે, જે અંતર્ગત તમે ગૂગલ પર એવી ગતિવિધિ કરો છો કે જેનાથી સમાજને ખતરો છે તો તમને જેલ પણ થઈ જશે. સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે તમે જો ડ્રગ્સ અથવા હથિયાર જેવી વસ્તુની ખરીદી માટે વસ્તુઓ સર્ચ કરો છો તો પણ ગેરકાનૂની છે, એટલે હંમેશા સતર્ક રહેવું જોઈએ.